લોહીનો સંબંધ હોય તો એમાં દોષ નથી લાગતો, બિલકુલ નહીં. અનુષ્ઠાન વખતે જયારે અનુષ્ઠાન શરૂ હોય, માની લો 11 દિનનું અનુષ્ઠાન લીધું અને એમાં કોઈ પૂજન વિધિ આવે, એમાં કોઈ ઉત્તર ક્રિયા આવે, એમાં કોઈ શ્રીમંત આવે, તો શ્રાદ્ધ આવે, તો એ ન ખાવું જોઈએ. એ અનુષ્ઠાનના બચાવ માટે. કારણ કે અપસવ્ય કર્મના ભોજનમાં એક દૂષિતતા રહે છે. જી હા, જેને આપણે કહીએ પાપ. એટલા માટે એ સમયે તમે અનુષ્ઠાન કરો છો તો એ બીજાનું ભોજન ખાવાથી તમારા અનુષ્ઠાનનો એક હિસ્સો એમાં નાશ પામે છે. એટલા માટે તો આપણે એકાદશી પાશમ રહી, ઋષિ પાશમ, પછી પુણ્ય બીજે દી પિતૃઓને આપે અને એ બધાને જમાડે, જમવા મળે, પુણ્ય તમારું જાય. તો આપે અનુષ્ઠાનના સમયે ન ખાવું જોઈએ. બાકી ગમે ત્યારે કુટુંબ હોય તો ખાઈ શકાય. સાવ ખાવાની મનાઈ 3 વ્યક્તિ માટે છે, જે ખાય જ ન કે એક કોઈ વક્તા જે ધર્મની ગાદીમાંથી બેહી અને ધર્મના વિચારોને સમાજમાં પ્રકાશિત કરે છે, જેને વૈદિક યજ્ઞ રોજ કરે છે, એ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ ન ખાઈ શકે પોતાના પરિવાર સિવાય. 2 સંન્યાસીની, સંન્યાસી હોય કે સંન્યાસીની હોય, એ બંને એ ન ખાઈ શકે. એને કાયદેસર મનાય છે. અને એક અનુષ્ઠાન ઉપાસક, કોઈ અમુક વિધિઓમાં જોડાણેલા હોય. સતી નારીઓ પણ નથી ખાતી, પતિવ્રતા નારી પણ ન ખાતી. પણ એ બધા સમાજ સમય જાતા બદલાઈ જાય. પણ 3 તો ખાસ અનુષ્ઠાનના સમય નહીં, સાધ્વીઓ નહીં, અને જે સમાજને જ્ઞાન પીરસે છે, જે જગતના ધર્મના ગાદીઓમાંથી બેઠા છે, એ લોકોએ તો ન જ ખાવું જોઈએ. સવાલ નંબર 2, બાપુ શિવલિંગને ચંદનનો ચાંદલો થાય, શિવલિંગને બધાય ચાંદલા થાય, ચંદનનો થાય, કંકુનો થાય, ભસ્મનો થાય, કાંઈ ન હોય તો હળદરનો થાય. હળદર શંકર ભગવાનને ચડાવાય. હું તમને આખું કુમકુમ ચંદન લેપિત લિંગ. શિવપ્રાણમાં વિજેશ્વર સંહિતા તો 10 મહિના ગાઈને તો ખૂટે ની અવડી છે. એમાં બધા અભિષેકો લખ્યા છે. હળદરથી પણ ભગવાનની પૂજા થઈ શકે, બધા પદાર્થોથી પૂજા થાય ભગવાન શિવની. એટલે આપણે અંધુય ચડાવાય, કંકુ ચડાવાય, ચંદન ચડાવાય, પણ ભગવાનને પ્રિય ભસ્મ, પછી ચંદન, અને એ કાંઈ ન હોય તો કુમકુમ. બાબુ શિવલિંગને 12 માસ જળ ચડાવવું જોઈએ? સવાલે કઈ પૂછે એ હા, તમે કાયમ સ્નાન કરો છો, હા, પીવો છો, હા, તો ભગવાનને કાયમ નવડાવજો. હા, જલપાત્રી 12 માસ નો ચડે, એ 4.5 માસ હોય. જલપાત્રી જેટલી ગાડી 4.5 મહિના હોય. કાયમ રાખો તો કઈ વાંધો નથી, ઘણા મંદિરોમાં કાયમ હોય. બાપુ લઘુરુદ્ર યજ્ઞમાં રુદ્રાભિષેકના પાઠ, રુદ્રાષ્ટકના પાઠ કરવામાં આવે તો કેટલા કરવા જોઈએ, શું જોઈએ? રુદ્રાષ્ટક માટે કર્યું છે તો 8 કરવામાં આવે, અને 8 વાર કે 11 વાર કરો તો એ રુદ્રાભિષેક કહેવાય. પછી 5મો હોય એને 11 વાર કરો, અને 11 બ્રાહ્મણ લાવીને એ બધાય બ્રાહ્મણ 11 વાર કરે એટલે એક લઘુરુદ્ર ગણાય. કારણ કે આ અભિષેક જયારે હું બોલ્યો ને, આપણે રુદ્રાભિષેક માં આખી કથા નહોતી કરી, ત્યારે મેં કાંકરા કાઢીને કીધું હોય, પછી આમાં ડિલીટ થઈ જાય, નકર પછી બહુ ભેગું થાય મોબાઈલ હેંગ થાય. તમને આનો પાકો સસોડ જવાબ જોતો હોય ને મારી વ્યાસપીઠ દ્વારા, તો મેં આખી કથા કરી શિવ રુદ્રાષ્ટક દર્શન. હા, શિવ અભિષેક દર્શન, રુદ્રાષ્ટક નહીં. એમાં દરેક અભિષેકો અષ્ટરુદ્રી, 8 રુદ્રીના પાઠ, એક રુદ્રીનો પાઠ અહીંથી ગાય, કઈ રુદ્રી ભગવાનનું હૃદય છે, કઈ ભગવાનનું શિખા છે, કઈ ભગવાનનું મુખ છે, કયા ભગવાનનું પૂરેપૂરા 8 અધ્યાયમાં કઈ કઈ જગ્યાએ ભગવાન હૃદય, કઈ જગ્યાએ મસ્તિષ્ક, કઈ શિખા, બધું કાંકરા કાઢીને કીધું. એટલે ખાસ અભિષેક દર્શન લઈ લેજો. એટલે આમાં કેટલા પાઠ કરવાના, ક્યારે કરવાના, હું હોમમાંનું તમામ માર્ગદર્શન આપ્યું છે. પણ અષ્ટરુદ્રીને જ એમાં જોડી શકાય. રુદ્રાભિષેક જે આવે પુરાણો યુક્ત, એ
એનથી થાય, પણ એ શાસ્ત્રોક્ત કહેવાય. એ પણ 11 વાર કરો તો થાય. પાછા એના 10 ગુણીને એના 8 કરે. 8 હોતું હોય ને, એ 8 વાર કરે તો રુદ્ર ન થાય. 8 કે 10 છે, 11 રાખો રુદ્રાભિષેક. એટલે આના પર આખી કથા કરીશ. પણ અષ્ટોપરુદ્રીના પાઠ 11 કરવાથી લઘુ રુદ્ર થાય. અને તલ, ચોખા, ઘી, ગુગળ અને જવ સમ્યક હોવા જોઈએ, વધારે ન હોવા જોઈએ. તલ ચોખા વધારે હોવા જોઈએ. પવિત્રમાં પવિત્ર વેષ્ટ શિવપુરાણમાં કૈલાસ સંહિતામાં આટલું જ આપ્યું છે, જે આપણે રોજ આહુતિ આપીએ છીએ. ચોખા પકાવેલા પણ હાલે, ઘીની અખંડ ધારાવાળી પણ હાલે, ખાલી કાળા તલ પણ હાલે. બધી આહુતિઓમાં જેમાં પોઝિટિવ ઉર્જા હોય એ બધી આહુતિઓ કરી શકે. દાપુ, પ્રકૃતિને રાજી રાખવા માટે, સમાજ કલ્યાણ માટે સોમવારે યજ્ઞ શરૂ કરવો છે. તો કઈ રીતે કરવો જોઈએ? વ્રત કરવાનું હોય, એમાં પુત્રાશ યજ્ઞના ચોખા આવે. એ શિવરાત્રીએ કેવી રીતે ખીર બનાવીને બપોરના 12 વાગે ઉમના દરવાજે ઉભા રહીને જમવાની. વર્ષમાં એક જ શિવરાત્રી ખીર ખાવાની. 12 શિવરાત્રી ઉપવાસ કરવાનો, રાત્રિ પૂજા કરવાની, કયા કયા પદાર્થ, બધું આમાં માહિતી. જેટલું મારી વ્યાસપીઠ તમને કહે છે ને એ બધી માહિતી એમાં આપી છે. એટલે યજ્ઞ છતાં હું તમને કહી દઉં કે તમારાથી કાંઈ ન થાય તો 108 આહુતિ મહાદેવની, તમારા કુળદેવીની, અને 108 આહુતિ ઈષ્ટદેવ. 108 તમારા કુળદેવી પછી ગમે એ કુળદેવી હોય હાલ છે. 108 ઈષ્ટદેવ, પછી હરિ હોય, રામ હોય, કૃષ્ણ, કોઈ પણ. અને 108 આહુતિ ઓમ નમઃ શિવાય. અને યા તો ગાયત્રી મંત્ર. બસ 324 મંત્રને આહુતિ આપવાથી આપે જે કીધું કે લોક કલ્યાણ માટે, પ્રકૃતિ માટે, સમાજ માટે મારે યજ્ઞ શરૂ કરવો છે તો દર સોમવારે કરાય. કાંઈ ન આવડે તો બધા મંત્રો આમાં છે. હું જે યજ્ઞ કરાવું આખો યજ્ઞ આમાં લખેલો છે. બહુ સરળ જવાબ. આજ બધા સવાલના જવાબ દઈ દેવા. પોથીમાં તે ચોખા છે એ બીજાને સંતાન પ્રાપ્તિ માટે આપી શકાય નહીં. એટલા માટે પોથીમાં તે ચોખાઈ પુત્રશ યજ્ઞની પ્રસાદી છે, પિતૃ તર્પણની છે. મતલબ બાપાના નામે પોથી લખાવી, એના 3 દીકરા છે ને એની 3 દીકરીઓ છે, તો એ 3 દીકરાને 3 દીકરીઓને લાગે. પછી એના દીકરાને લાગે, દીકરાને ન લાગે. કારણ કે જ્યાં આખું ગોત્ર ફરી જાય, જ્યાં આખો વંશ વેલો ફરી જાય, જ્યાં આખી કોમ ફરી જાય, અટક ફરી જાય આખી. જી હા, એમાં લોહીનો સંબંધ ન હોય, દૂધનો સંબંધ રહે. દીકરી હોય તો એને મા બાપની પોથી લખાવી તો ચોખા ખાઈ શકાય. જેને હારે તમારા લોહી 2 પેઢી સુધી એક વડીલના નામની પોથી લખાવી, એના દીકરાને ચોખા હાલે અને એના દીકરાને ચોખા હાલે. બસ કદાચ માન લો કે આપણો દીકરો નાનો હોય, 12-15 વર્ષનો હોય અને પોથી તમે લીધી હોય તો એ ચોખા સાચવીને મૂકી દેવાના. ચોખા 5 વર્ષ કાંઈ ન થાય, તિજોરીમાં રાખી દેવાના. એના જ્યારે લગ્ન થાય, પુત્ર વધુ આવે ત્યારે પ્રસાદીમાં આપવાના. શિવ મહાપુરાણની પોથી વધારે હોય તો કોઈ પણને ભેટ આપીએ. કાંઈ એક પોથી તમારે ઘરે કથા કરાવી હોય અને તમે લીધી હોય એ પોથી કોઈ ન દેવાય. બાકી પહેલી વાર પોથી લખાવી એ પોથી કોઈ ન દેવાય. બીજી વાર લખાવો, ત્રીજી વાર લખાવો તો એ પોથીઓ બધાને તમે ભેટ આપી શકો, હગાવાલાને બધાને. પણ પહેલી પોથી જે તમારા ઘરમાં આવે એ કોઈને ન દે. વાંચવા દેવી દઈ શકાય, સવારે દેવાની, સાંજે મગાવી લેવાની, કારણ કે એની હારે ઐશ્વર્ય આવે છે. શિવપુરાણ તમારા દ્રષ્ટિમાં એક ચોપડો લાગે, પણ અમારી દ્રષ્ટિમાં 9 દિવસ શિવપુરાણની પૂજા થઈ છે, એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, એની રોજ આરતી ઉતરી. તમે ભલે ને 8માં દીએ જોડાણા, પણ શિવપુરાણ તો પહેલા દિવસથી મુકાયેલું છે. પૂજા પહેલા દિવસથી થઈ છે, મંત્ર પુષ્પાંજલિ પહેલા દિવસથી છે, વક્તવ્ય એની માથે પહેલા દિવસથી થયું છે. એટલે એ પોથી ના ચોખા કામ લોહીના સંબંધ ના આવે. આ નતું. એક સવાલ કાલે એક વડીલે પૂછ્યો હતો કે બાપુ શિવાલય કેટલા બાર ના હોય? શિવાલય 4 દિશામાં હોય, 4 દિશામાં શિવાલય હોય. તો સમાધિ મંદિર
જો અમારું વૈદિક સમાધિ મંદિર અમારા ગોસ્વામી સમાજનું લેશો તો અમારી સમાધિ મેં ઉગમણા બારે જ દઈએ, અમારે ખોર નો આવે સમાધિ, તો એમાં જમણા બાજુ જ જલધારી હોય, સમાધિ મંદિરમાં જમણા બાજુ જ જલધારી હોય. પછી આપણે ઘણા વાર આથમણાબાનનું મંદિર હોય અને આમ દર્શન કરીએ તો જલધારી ડાબી બાજુ હોય. એ નાગાજીઓ ખાખીઓ જે મંદિર મુખે શિવલિંગની સ્થાપના કરતા એ અંદર બેહીને સાધના કરતા, એટલે એની જલધારી જમણે પડકે જાતી. એ સંન્યાસીઓ જે નાગાજીઓ ખાખીઓ હતા એમના મંદિરો વધારે પડતા તમને આથમણી દિશાના મંદિર મળે, જલધારી ઉત્તર દિશામાં. ઘણા વાર મંદિરમાં જલધારી મંદિર બાજુ. હા, તો એનો અર્થ ત્રણ વસ્તુ બની શકે. એક, દિશાને કારણે, વ્યવસ્થાને કારણે જલધારી સામે રાખ્યું હોય, સામે ઉત્તર દિશા આવતી, યા તો કોઈ કારણસર કે ભાઈ આપણે શિવજીને ચારે ચાર દિશામાંથી દર્શન કરવું છે તો દિશાથી કોઈ ભીતર ન જાય એટલા માટે જલધારી આ દિશા તરફ રાખો. વૈદિક શિવાલય જે બતાવ્યું છે ઉપનિષદોમાં, એમાં ચારેય દરવાજા શિવજીના મંદિરને બતાવ્યા છે. ચારેય દ્વારથી ભગવાનના દર્શન થાય, ચારે ચાર દ્વારથી. અને આપ હરદ્વાર જાઓ તો કનખલ, જ્યાં આદિ નારાયણી સતીએ પોતાનો દેહ ત્યાગ કર્યો હતો, દક્ષેશ્વર મહાદેવ, એમાં બે દરવાજા છે. એક બાજુથી આવવાનું, દર્શન કરીને સામે દરવાજે નીકળી જવાનું. હાલમાં છે ભગવાને એક આમ ટન છે. એટલા માટે શિવ મંદિર બધી દિશાનું હોય. સ્થાવર મંદિરમાં જલધારી જમણા હાથ બાજુ, યાની સ્થાવર મંદિરમાં ઉત્તર દિશા તરફ હોય, જંગમ મંદિરમાં કોઈ પણ દિશા તરફ હોય. સમાધિ મંદિરમાં ઘણા વાર જલધારી બહારના ભાગમાં રાખવામાં આવે છે, નકર મોટા ભાગે જલધારી સમાધિ મંદિરમાં પણ ઉત્તર દિશા તરફ જ હોય. એટલે મંદિર શિવાલય ચારે ચાર દિશાઓના હોય, પણ જલધારી પ્રાણ પ્રતિષ્ઠિત શિવલિંગની ઉત્તર દિશામાં હોય. મંદિર કોઈ પણ દિશામાં શિવલિંગનું, ચારે ચાર દિશામાં, ત્રણે ત્રણ દિશામાં ભગવાનની બેસીને પૂજા કરવાનો વિધિ વિધાન છે. વૈદિક મંદિરમાં એક દિશામાં બેહીને પૂજા કરવાનો વિધિ વિધાન, એ ઉત્તર દિશામાં. પાછળ એટલા માટે ને કે માને આ થાય, સામે તો શિવ નરમાલે જતું હોય, આ બાજુ નંદી અને કશ્યપ હોય, એટલે ભગવાનની સન્મુખ બેહીને પૂજા શિવજીની ક્યારેય ન થાય. શિવપુરાણમાં 5 દિશા પૂજાની બતાવી છે. એક તો બરાબર ઉત્તર દિશા તરફ જલધારી સામે જળ થતું હોય, અને પછી 4 ખૂણા છે. એ 4 ખૂણામાં 4 વૈદિક વેદોક્ત વ્યક્તિને બેહાડી મધ્યમાં આચાર્ય બેહાડી પૂજા, જેમ શંકરાચાર્ય ભગવાને કરીથી પૂજા શિવજીની. ચારે દિશામાં 4 વેદને બેહાડ્યા હતા, મધ્યમાં શંકરાચાર્ય બેઠા હતા અને શિવ પૂજા કરી હતી. હા, એટલા માટે શિવ પૂજાનું વિધિ વિધાન બધી દિશામાં હોઈ શકે, બધી દિશાઓથી થાય. સમાધિ મંદિર હોય એમાં આટલો ફેરફાર હોઈ શકે છે. સવાલો તો ઘણા બધા છે, પણ અમુક સવાલના જવાબ કાલ દઈશું. એટલે કાલ એટલે અહીંયા કાલ નહીં, સુરત કાલ. કાલનો દિવસ ખાલી છે. પરમ દિવસ પથયાત્રા છે, પરમ દિવસ જ છે. હા, એ ખાસ કાલ 26મી જાન્યુઆરી છે. દરેકને મારી પ્રાર્થના છે કે રાષ્ટ્રને યાદ કરજો. આંગણામાં એક સરસ મજાનો દીવો પ્રગટાવજો. શક્ય હોય તો આંગણામાં ગમે ત્યાં એક તિરંગો લગાવજો. એ ન થાય તો તમારી નિશાળમાં ધ્વજવંદન હોય, તિરંગાને સલામી આપવા માટે જાય. આ રાષ્ટ્ર છે ને, એટલે આપણે બધા છીએ. રાષ્ટ્ર દેવો ભવ, રાષ્ટ્ર આપણો ભગવાન છે.